Gujarati film is Malikni Varta. I am Etu Kanodia. It's a unique film which has unique characters. It's absolutely a roller coaster ride of a film which has suspense, drama, comedy. You name it, you have it. But you will get so confused that which character is doing what and why. So that is the main attraction of the film. You have to solve it because it's like a puzzle. It's a jigsaw. So it's a puzzle which you will have to solve. The public has to solve, and we are very excited that we have come up with a unique concept. See, what message you are giving through this film? There's only one message of this film, and that is entertainment. Go and get yourself entertained. Yeah. Go have fun because it's a fun cinema. And when you have people like Anang Desai or you have Rajiv Mehta kind of actors who are in a film, so it'll definitely going to tickle your bones, So just go and have fun. And today, 3 of your films are being released. It's a What big is day. It's a big day. coincidence, It's a big day as an actor. Yeah. Any actor in Indian history doesn't have three release in one day. Yeah. So I'm really blessed. It's God's blessing that and the public's love that I have 3 release in one single day. Congrats. Thank you very much, sir. નમસ્કાર દોસ્તો, હું અનંગ દેસાઈ. અમારી આ ફિલ્મ માલિકની વાર્તા જે રિલીઝ થઈ રહી છે એનો અમને આખી ટીમને બહુ આનંદ છે અને સરસ વાર્તા છે. એમાં રમૂજ પણ છે, રહસ્ય પણ છે, થ્રિલિંગ એલિમેન્ટ્સ છે અને ઘણી બધી વસ્તુઓ. વાર્તા તો હું પૂરી નહીં કહી શકું કારણ કે એમાં પછી તમને લોકોને જોવાની મજા નહીં પડે, પણ એક મહેનતથી સરસ ફિલ્મ બનાવી છે અને એમાં ઘણા બધા આસ્પેક્ટ્સ એમાં જોડાઈ લીધા છે અને કલાકારો બધા સરસ છે. મારી સાથે રાજીવ મહેતા, મોનલ ગજ્જર અને હિતુ કનોડિયા પણ છે અગત્યની ભૂમિકાઓમાં. એટલે મને પૂરી ખાતરી છે કે પ્રેક્ષકોને આ ફિલ્મ જોવાની ખૂબ મજા પડશે. મને કામ કરવાની ખૂબ મજા પડી. સરસ રોલ છે. આખી માલિકની વાર્તા, હું મારો રોલ માલિકનો છે એટલે માલિકના પોઈન્ટ ઓફ વ્યૂથી આખી ફિલ્મ બની છે. સરસ રોલ, અગત્યનો રોલ અને કરવામાં પણ મજા પડી. જી ભાઈઓ, બહેનો, દોસ્તો, મિત્રો, હું રાજીવ મહેતા, તમારા બધાનો લાડકો ગમતો પ્રફુલ્લ ખીચડી સિરિયલ અને ખીચડી ફિલ્મમાં. હવે અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ, આજે મારી ફિલ્મનું પ્રીમિયર છે. આજે ઓપનિંગ થયું આ ફિલ્મનું, મારી ફિલ્મનું, જેમાં હું એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છું. ફિલ્મનું નામ છે માલિકનો સેવક, માલિકની વાર્તા. માલિકની વાર્તા બહુ જ જુદી જાતની ફિલ્મ છે. મને અને માલિકનો રોલ જે ભજવી રહ્યા છે અનંગ દેસાઈ, જે બાબુજી ખીચડીમાં બાબુજીમાં મારા બાબુજીનો રોલ જેમણે કર્યો એ. તો અમારા બંનેનું કોમ્બિનેશન હંમેશા સારું જ રહ્યું છે અને આ ફિલ્મમાં પણ એટલું જ સારું રહ્યું છે. બહુ જુદી જાતની ફિલ્મ છે, જુદી જ વાર્તા, જુદી જાતની ટ્રીટમેન્ટ, જુદી જાતનું લખાણ. And it was a good experience to work with Dr. Devmani. તમને લોકોને પણ બહુ મજા આવશે. સહકુટુંબ બેસીને માણી શકે એવી એક સરસ ગુજરાતી ફિલ્મ છે. લોકોને શું મેસેજ આપે? લોકોને મેસેજ એ છે કે સારી ફિલ્મો જ જુઓ. હું એમ નથી કહેતો કે બધી ગુજરાતી ફિલ્મો જોવા ન જાઓ, પણ સારી ફિલ્મને ઉત્સાહ વધારો, સારી ફિલ્મને પ્રોત્સાહન આપો અને સારા પ્રોડ્યુસર અને સારા ડિરેક્ટરો ને સપોર્ટ કરો. કોઈ પણ કલાકાર માટે આજનો જે દિવસ મારા માટે છે એ અદ્ભુત દિવસ એટલે કહેવાય. એક જ દિવસ છે, 17મી જાન્યુઆરી 2025 ના દિવસે, એક જ દિવસે મારી ત્રણ પિક્ચરો રિલીઝ થઈ રહી છે. અત્યારે જે હું આવ્યો છું પ્રીમિયર, એનું નામ છે માલિકની વાર્તા. આ પિક્ચર માટે આવ્યો છું. એના પછીની જે ફિલ્મ બીજી રિલીઝ મારી થઈ છે ત્યાં હું જઈશ પાછો, એ છે છૂટાછેડા, અને ત્રીજી ફિલ્મ તારો થયો. આવી રીતે આ અદ્ભુત એક પ્રસંગ મારા માટે એઝ એન એક્ટર રીતુ કનોડિયા માટે છે. બીજું કે માલિકની વાર્તામાં એક અલગ પ્રકારની એક નવીનતા છે કે આ પિક્ચર એવી છે કે જે એક સાથે બે સિક્વલમાં શૂટ કરવામાં આવી છે.
એટલે આ ફર્સ્ટ પાર્ટ છે ને એના પછી સેકન્ડ પાર્ટ આવશે. એટલે આ પણ એક વસ્તુ છે કે જે ખરેખર એક નવી કહેવાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, કે એ જ વખતે અમે લોકોએ શૂટ કરીને રાખ્યા છે 2 પિક્ચરો. એટલે એક સરસ સંયોગ છે. અને આવા અદ્ભુત કલાકારો, અનંગ દેસાઈ હોય, રાજીવ મહેતા હોય, મોનલ ગજ્જર હોય, ચેતન દયા હોય, આવા કલાકારોની સાથેની ફિલ્મ હોય એટલે તમને કંઈક નવું જોવા મળશે. ને કહી દઉં કે આમાં મારા વાઇફ મોનાતીબા કનોડિયાઈ છે. એટલે ઇટ્સ ગ્રેટ એન્ટરટેનર. અલગ પ્રકારનું આખું તમને એક જોવા મળશે. વાર્તા જે રીતે ભણી છે, જે રીતે ડિરેક્ટર દેવમણીજીએ અમારી પાસેથી કામ લીધું છે, બહુ અલગ પ્રકારનું છે. ઇટ વિલ બી અ વેરી ડિફરન્ટ મૂવી.